સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરી અત્યારે સત્તાના ખેલમાં અટવાઈ છે। છેલ્લા 5 મહિનાથી ચૂંટણી લંબાવવામાં આવતા હવે પશુપાલકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો। બાજીપુરામાં આજે જે દ્રશ્યો સર્જાયા તે વહીવટીતંત્રની નિષ્ફળતા અને સત્તાધીશોની મેલીમુરાદ પર આકરા સવાલ ઊભા કરે છે। લોકશાહીના નામે ચાલતી સહકારી સંસ્થાઓમાં સત્તાનો મોહ કેવો હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે સુમુલ ડેરીની લંબાયેલી ચૂંટણી। બાજીપુરા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા પશુપાલકોએ સુમુલના એમડીની શાન ઠેકાણે લાવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ સભાસદોનો આક્રોશ એટલો હતો કે એમડીએ અંતે નમતું જોખવું પડ્યું। સવાલ એ ઉઠે કે જે સંસ્થા પશુપાલકોના પરસેવાથી ચાલે છે, પશુપાલકોથી ચાલે છે, ત્યાં ચૂંટણી યોજવામાં તંત્રને કયા રાજકીય વિઘ્નો નડી રહ્યા છે? એમડી પાસે લેખિત બાંહેધરી અને એફિડેવિટ કરાવવી પડી। તે જ બતાવે છે કે સભાસદોને હવે મૌખિક વાયદાઓ પર ભરોસો રહ્યો નથી। હવે જોવાનું એ છે કે કોર્ટમાં એફિડેવિટ રજૂ થયા બાદ પશુપાલકોને તેમનો હક મળે છે કે પછી ફરી તારીખ પે તારીખનો ખેલ શરૂ થાય છે। સુમુલની ચૂંટણી અનેક કારણોસર ડિલે થયા કરતી હતી। તેના બાબતે પશુપાલકોમાં આ સંસ્થા સાથે જોડાયેલા 2.5 લાખ જેટલા પશુપાલકોનું જીવન હોય અને અકળાટ અનુભવતા હતા ચૂંટણી બાબતનું। તો એ બાબતે આજે એમડીસીને મળવા માટે આવેલા હતા અને છેવટે એમડીએ પોતાનો કેસ પાછી ખેંચવા માટેની એફિડેવિટ કરીને હાઈકોર્ટમાં મોકલી આપી છે અને કાલે એની પિટિશન હાઈકોર્ટની અંદર દાખલ થઈ જશે। હાઈકોર્ટ જે કંઈ ન્યાય કરે તે અમને શિરોમાન્ય છે। હાઈકોર્ટ જ્યારે પણ ચૂંટણી આપે ત્યારે ચૂંટણી થશે।